તલોદ પ્લાયવુડની ફેક્ટરીમાં રાત્રિના સમયે આગ લાગી. તલોદની ટીઆર ચોકડી નજીક પ્લાયવુડ બનાવવાના કારખાનામાં મધરાત્રે એકાએક આગ ભભૂકી ઉઠતા આગના ધુમાડાના ગોટે ગોટા નીકળતા ધુમાડાની દુર્ગંધથી આગ લાગી હોવાની જાણ આસપાસના લોકોના ટોળા એકઠા થયા હતા. કારખાનાના માલિક તાત્કાલિક કારખાને દોડી જઈ તલોદ નગરપાલિકા ફાયર ફાઇટરને બોલાવીને આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે એક ફાયર ફાઇટરથી કાબૂમાં આવી શકે તેમ ન હોય. પ્રાંતિજ અને હિંમતનગર ફાયર બ્રિગેડની મદદ લઈ સતત 2 કલાક પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવાયો હતો, પરંતુ ત્યાં સુધીમાં કાચું મટીરિયલ્સ ભારવાહક ટેમ્પો બળીને ખાખ થઈ ગયા હતા. જે બનાવ અંગે કારખાનાના માલિકે જણાવ્યું હતું કે મધરાત્રે કારખાનામાં ભીષણ આગ લાગ્યાની જાણ થતાં તાત્કાલિક કારખાને દોડી આવ્યા હતા. આગના બનાવ અંગે તલોદ પોલીસ તથા મામલતદારને જાણ કરતા તેઓ પણ મોડી રાત્રે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તલોદ પ્રાંતિજ હિંમતનગરના ફાયર ફાઇટરની સતત 2 કલાક પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવાયો હતો. આગમાં અંદાજે 14 થી 15 લાખ રૂપિયાનું નુકસાન થવા પામ્યું હોય તેવું જણાઈ આવે છે, છતાં કોઈ જાનહાનિ થવા પામી નથી. રિપોર્ટર જયંતિભાઈ પટેલ, તલોદ, સાબરકાંઠા.